હાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં શિફ્ટ 3માં પૂછાયેલ પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. તેની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 કોણ જીત્યું? જવાબ છે ઓસ્ટ્રેલિયા. અમદાવાદની સ્થાપના કોણે કરી? જવાબ છે અહમદ શાહ. 26 ફેબ્રુઆરી 1411 કરી હતી. શારીરિક ઓપરેશનમાં જે સુરી વપરાય છે તે કયા રંગના બોક્સમાં નાખવામાં આવે છે? જવાબ છે સફેદ રંગના. દાંડિયા કોના દ્વારા ઉત્પન્ન થયું હતું? જવાબ છે પાર્વતી. મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? જવાબ છે ભાગ 4A. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ વરસાદનું પ્રમાણ કેટલા સેમી છે? જવાબ છે 70 સેમીથી 200 સેમી. કાઝીરંગા ટાઈગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું? જવાબ છે 2006. સિમલીપાલ ટાઈગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યું? જવાબ છે 1956. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વિરોધી હતા. અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ. જફરખાનની સૂબા તરીકે કોણે નિમણૂક કરી? જવાબ છે નાસિરુદ્દીન મુહમ્મદ શાહ તુઘલક. આઝાદી બાદ એકીકરણના પિતા કોણ કહેવાય? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. ગામડું એટલે ગામડું ને શહેર એટલે શહેર. અલંકાર જણાવો. અનન્યય અલંકાર. પૂમડુંનો સમાનાર્થી શબ્દ? જવાબ છે ઋનું પિંડ. રૂઢિપ્રયોગ. નેવાના પાણી હાથ ધોવા. જવાબ છે કોઈની ઉદારતા કે ભલમનસાઈનો દુરુપયોગ કરવો. એનજીટીનું ગુજરાતી નામ જણાવો. જવાબ છે રાષ્ટ્રીય હરિત અધિકરણ. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? જવાબ છે 2003. રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે? જવાબ છે 5 લાખ. બંધારણમાં આર્ટિકલ 48 કોની સાથે સંકળાયેલ છે? જવાબ છે ગાય અને વાછરડા અને અન્ય દૂધાળ અને મૂસદાર ઢોરની કતલ પર પ્રતિબંધ માટે પ્રયાસ કરવા નિર્દેશ આપે છે. કોલદા જાતિ કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે? જવાબ છે વાંસ, ટોપલા અને ટોપલી. ઓઝોન કેટલા સ્તર સુધી જોવા મળે છે? જવાબ છે 15 કિમીથી 35 કિમી. પ્રાણીના અંગ સડી જાય તે કચરાપેટી પીળા રંગની હોય છે.